ગાઈસ, માય નેમ ઇઝ સુધીર રાઠોડ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ થેન્ક યુ ફોર ધ લવલી રિસ્પોન્સ જે તમે લોકો વિડીયો ઉપર બતાવતા હોય છે એના માટે. અત્યારે અમે લોકો આવ્યા છીએ એક જાડેશ્વર વનમાં ફરવા માટે. હું અને જયદીપ મારી સાથે છે. જાડેશ્વર જે મંદિર વન રહ્યું ને, જાડેશ્વર મહાદેવના નામ ઉપર બનાવવામાં આવ્યું છે. એટલે અમે લોકો ફરીએ ને તમને બતાવીએ કે અંદર કેવા ટાઈપનું, કઈ રીતનું કઈ રીતે બને છે, આર્કિટેક્ચર ને બધું કેમનું છે એમનું. અહીંયા પહેલાં તો ત્યાં ચિલ્ડ્રન એરિયા છે, ત્યાં અમે લોકો ફરતા પછી જઈશું. અત્યારે આ બાજુ છે જોગિંગ પાર્ક. હા, જોગિંગ પાર્ક બધી જગ્યાએ જ બનાવેલો છે. 1000 મીટરનો. 1000 મીટરનો ક્યાં લખેલું છે? આગળ હતું બોર્ડ. અત્યારે અમે જોગિંગ પાર્કના અંદર ફરીએ છીએ. આ બધું મોર્નિંગમાં મજા આવતા, ભર તડકામાં અમે લોકો ફરવા આવ્યા અહીંયા ઘણા. આ ભાઈને કીધું હતું સવારે 8 વાગે વહેલા આવીએ, પણ ના આવ્યા. જઈએ હેણ અંદર જોવા કેવું શું છે એટલે રાઉન્ડ પછી ફરવાનું. અરે રાઉન્ડ ફરી લીધો, પેલું વચ્ચે બનાવેલું. પબ્લિક છે ને અંદર એટલે અહીંયા 1000 મીટરનો દેખાય જે પેલું રહ્યું ત્યાં. હા, અહીંયા મસ્ત બેસવા જેવું બનાવ્યું આ જગ્યાએ. વચ્ચે તળાવ છે અહીંયા, અંદર જવા જેવું નહીં હોય ને. ઓહો, તળાવ મજબૂત બનાવ્યું. વચ્ચે જવું ફરવા હે એવું. ઓહો, મસ્ત જગ્યા આવી ગઈ. એટલે કમ્પ્લીટ લાગે ને. જોરદાર બનાવ્યું છે. વચ્ચે સર્કલ આખું. અમે લોકો ફરતા આવો તો ને આજે અહીંયા વચ્ચે બનાવ્યો, ત્યાં આટો મારવા જઈએ ઉપર. વચ્ચે બગલા પેલા લે હાચા ખોટા બધા સ્ટેચ્યુ ના કહેવાય એને લે. એ તો મને ને ખબર શું કહેવાય ઇંગ્લિશ ના. અંદર આપણે અભણ માણસ છીએ એટલે બંધ છે દરવાજો. વચ્ચે જવાનો બંધ. એટલે વચ્ચે જવાનો દરવાજો બી બંધ રાખ્યો આ લોકોએ. કુદીને જતું રહેવું. જતા રહીએ. હા, બગલા વચ્ચે છે. હું તો કુદીને જતો રહું. ના, કુદીને ના જવાય એટલે મારશે. અહીંયા આપણે એકલા છીએ. આ ગોળ ફરીને પાછું થાય નીકળ. માતાજી મંદિર અહીંયા ઉપર જ છે. અંદર કેમ જવા નહીં દીધા? હે અંદર કેમ નહીં જવા દેતા લે? આ બંધ કેમ કરી દીધું? એનો ખ્યાલ નથી. પાણી બહુ જૂનું જપ લાગે, વર્ષો જૂનું પાણી લાગે અંદર. આ બગલા લીલ જામી ગયેલી. પાછા જ જવું ને, અહીંથી ઘોડ શું લેવા ફરવું આપણે આપણી જગ્યાએ. ચાલ ફોટોશૂટ માટે ફરતી આવીશું. ફોટોશૂટ માટે ફરીથી જ આવશું ને, ત્યાં ટાઈમ થોડી બગાડવાનો. ના ફોટોશૂટ ના થાય તો કંઈ વાંધો નહીં. અહીં આપણે ફરી લઈએ એટલે બહુ છે એટલું. આ તુંબ મસ્ત બધા આવે અહીંયા. હા ને, આ શું લખેલું છે અહીંયા? જાડેશ્વર સ્ક્રીન છે અત્યારે બંધ. સ્ક્રીન અત્યારે બંધ છે. પેલું લેઝર નાઇટમાં ચાલુ થતો હશે. અહીંયા તો ફરીને આપણે આવતા રહ્યા ને. આ બાજુ ને અહીંથી જઈએ. અહીંથી છાંયડો લાગે નહીં, એમ ઓક્સિજન મળી રહે તો એવું લાગે. જંગલ જ બનાવ્યું આખું અંદર. સસલું બેઠું. સસલું કે કચરો મને આપો, પણ લોકો કચરો આપતા જ નહીં. બગાડીને જતા રહે અહીંયા નહીં. આવ્યું ને ચાલવા માટેનો ટેક અહીંયા. અહીંથી હા, સારું રહેશે પથરા ઉપર. આપણે શું કે ભાઈ, તું બ્લોગ ચાલુ કરવાનો હતો ને? નહીં ભાઈ. કેમ નહીં ચાલુ કરવો તારે? કરી દે ને, મજા આવે. કલબલ અવાજ ચાલુ છે. આ શું બનાવ્યું છે? આ પાણીની પરબ છે. પાણીની પરબ. થડ જેવું છે. અચ્છા, પાણીની પરબ જબરી બનાવી અહીંયા લે. ઓહો, પાણીની પરબ જબરી બનાવી. પાણી આવક નહીં આવતું? આવે છે. ગરમ આવે. 12 વાગ્યા પહેલા ફરી રહ્યા છે. 200 મીટરનો રનિંગ ટ્રેક છે. 200 મીટરનો. ફોટો પાડવા માટે મસ્ત લોકેશન છે. મેં મારા આઈડિયા યુટ્યુબ સ્ટુડિયોના અંદર જઈને ચેક કર્યું તો તમે લોકો બ્લોગ્સ તો બહુ બધા લોકો જુઓ છો,
પણ લાઇક્સ એન્ડ કમેન્ટ નહીં કરતા તો લાઇક્સ એન્ડ કમેન્ટ કરવાનું રાખો ને. તમે બી અમદાવાદમાં કોઈ સારા એવા પ્લેસીસ હોય તો અમને લોકોને બતાવતા રહો, તમને ખબર પડે કે કઈ જગ્યાએ ફરવું. આમ કેમ કે કેટલાય પ્લેસીસ તમે જોઈને તો અમે ખુદ કન્ફ્યુઝ થઈ જઈએ કે ક્યાં જઈએ ને કઈ રીતે બનાવીએ. અને તમે લોકો ચેનલ બી સબસ્ક્રાઈબ નહીં કરતા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું રાખો. 59% જેવી ઓડિયન્સ છે ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરતી, તો ચેનલ સબસ્ક્રાઈબ કરો ને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે બી શેર કરો તો ચેનલ મોટી થાય અને પૈસા સારા એવા વધારે આવતા ને તમને ફરવાની બી મજા આવે. સમજ્યા તમે? એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું રાખો. જો ખાલી અહીંયા જોરદાર લોકેશન બનાવ્યું, પણ ફોટા આપણે પાડવા નહીં અહીંયા અત્યારે, કેમ કે પહેલાં બહુ બધા પાડ્યા. બ્લોગ્સ પહેલાં બનવો જોઈએ. એટલે મતલબ આ લોકોએ એક વસ્તુ છે વિચારી, જાડેશ્વર વન બનાવ્યું ને આની અંદર તો વધારે એરિયા જંગલનો એરિયા રાખ્યો અને પ્લસ હરવા ફરવાવાળી લાઈન વધારે રાખી છે. અને જે બાગ બગીચો ને બધું જે બીજી જગ્યાએ છે ને એ બધું અહીંયા નથી, ડાયરેક્ટ વન ટાઈપ જ બનાવ્યું છે. મતલબ ફરવા માટે આ સાંજના ટાઈમે આવીએ ને તો મજા આવે. પણ સાંજે અમે લોકો એટલા માટે નહીં આવ્યા, એમ પબ્લિક વધારે હોય ને બ્લોગ્સ મને બધાના વચ્ચે શૂટ કરવામાં બહુ આમ નર્વસ ફીલ થાય છે અને ઓકવર્ડ લાગે થોડું. એટલે તમે 2 જણા અત્યારે સ્પોન્ડિંગમાં જતા આવીએ. વિશ્વ પર્યાવરણ દિવસ. અચ્છા, એ દિવસે અહીં ઝાડ ઉગાડેલા બરાબર. વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે અહીંયા ઝાડ ઉગાડેલા બધા. એવું કેવું 5 જૂનના દિવસે આવું જયદીપનું કેવું તો મને તો ખબર નહીં કે શું છે, બાકી એટલી ખબર છે કે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને આવે છે અને 21 જૂને હવે યોગા દિવસ બી આવશે. કદાચ ત્યાં GMDCમાં જે પેલું યોગા દિવસ બધા ઉજવતા હોય છે ને તે યોગા કરાવતા ને તે એવો વિચાર છે 21 જૂને મારો જવાનો. જો ટાઈમ મળશે તો જઈશું, બાકી નહીં જઈએ. ફરતા ફરતા આપણે ત્યાં કયા લોકેશન ઉપર આવી ગયા? પાછળનો ભાગ લાગે છે કદાચ. ના ના, વચ્ચેની સાઈડ તો જોઈએ શું બતાવો છે અહીંયા. આપણે ઝાડ જેવું બતાવો નહીં કે પક્ષી ઉડાડે. આ પેલું હશે પક્ષી ઉદ્યાન. પક્ષી ઉદ્યાન લાગે આવી રહ્યું કદાચ. એ લોકો એટલે કહેતા હતા કે ટિફિન વિફિન કે ખાવાનું કંઈ લઈને જતા નહીં ને, કેમ કે અહીંયા કોઈ પક્ષી એવા હોય જેને ઇન્ડિયન ના ખાતા, બહારના પક્ષી હોય ને બહારનું ખવડાવતા લોકોને. કદાચ આપણા ઇન્ડિયાવાળા તો તને ખબર જ છે બધાની કેવી હોય એ પબ્લિકો જીન તે નાખીને ખવડાવે દે કંઈ થઈ જાય તો એના રીઝનથી. અને બીજું ગંદકીનું બી કારણ હોય છે કે કઈ કઈ નાખીને જતા રહે, એના કારણે અહીંયા બી નથી એવું. પેલો તો આગળનો મેઇન ગેટ આપણે ફરીને આવ્યા ને ગોળ, એ જ છે જવાનું અંદર આ બધું. અહીં જો મસ્ત લોકેશન આવી ગયું છે. હવે અહીંયા ફરતા ફરતા અમે લોકો જોઈએ અંદર કંઈ બનાવ્યું છે કે નહીં બનાવ્યું, કે પછી આ બી ખાલી વોકિંગ માટે રાખેલું છે. ગુજરાતીમાં કહે ચાલવા માટે રાખેલું છે. હા જો જો અહીંયા ફરે એક તો પહેલું અત્યારે હજુ સુધી દેખાયું અમને લોકોને. અંદર રીલ્સ જોઈ, ઇન્સ્ટામાં અમે લોકો રીલ્સ એટલી બધી જોઈ હતી ને કે અંદર ત્યાં પેલું ડોમ સ્ટેમ્પ બનાવેલું છે, પછી પક્ષીઓ બધા વધારે છે. અવાજ આવે છે પણ એ કંઈ દેખાતા નહીં હજુ સુધી અમને. કલબલ કલબલ ઈટો પડી શું વચ્ચે? આપણે ફરતા ફરતા આવ્યા હતા ને એ જ જગ્યાએ એ બધી રાઈડ ચાલે એટલે અંદર જો ના એટલે આ બે કચરા ડબ્બો હોય તો એવું કેમ લાગે મને? રોડ આવી ગયો ને. અચ્છા, બધું ઢાળ છે એટલે. અચ્છા, ઢાળ જેવું આલેલું આવ્યું એમ. જ્યાં ને પાછળની સાઈડ હે ને આ શું છે અહીંયા? પણ આ ક્યાં આવી ગયા? ખાતર બનાવે છે અહીંયા. આ રસ્તો ક્યાં જતો હશે? જ્યાં જતો હોય આપણે જવાનું. જ્યાં જતો હોય ત્યાં જતું જ રહેવાનું આપણે. હા જો આવી જો આવ્યું તું કે નહીં ને લોકેશન આવી ગયું. ચલો લોકેશન આવી ગયું મેઇન ફાઇનલી. આ ઓલા જેવું જ છે આપણે પેલા જેવું જ છે. ઓક્સિજન પાર્કમાં ગયા હતા ને ત્યાં હતું ને એના જેવું જ છે. ફોટો નહીં પાડવો નહીં અંદર. પાડેલા છે ઓલી તમે પછી એને એકની એક જગ્યા લાગે. એકની એક જગ્યા લાગે. વાત તો તારી. કલ્ચર અલગ છે પણ અહીંયા ત્યાં આપણે ઓક્સિજન પાર્ક નહીં, સાયન્સ સિટી નેચર પાર્કમાં ગયા હતા ને નેચર પાર્ક. ત્યાં આ જે ઉપર જે દેખાય ને એ જ સેમ ટુ સેમ હતું, ખાલી એ નીચે ફ્લોરિંગ કરેલું છે. પેલામાં ફ્લોરિંગ નહોતું કરેલું, આમાં ફ્લોરિંગ કરેલું છે. તમે લોકોએ જો સાયન્સ સિટી નેચર પાર્કનો વ્લોગ ના જોયો હોય ને તો એનો બી જોઈ લેજો. એ તો બહુ મસ્ત બને તો 3 તીકડા ઓર કામ બિગડા એસા વાલા था वो व्लॉग. તો એવું જોઈએ. સસલું પાડી દીધું બચારો કે કચરા પેટીમાંથી. કમ્પ્લીટ આવા લોકેશન હતા. ટાઈપોડનો આ ફાયદો રહ્યો નહીં. રૂમાલ કેમ બાંધ્યો છે? કે પાણી જો પેલી ટપક સિંચાઈ પદ્ધતિ કહેતા હતા ને આપણે એ જ લાગે.
પાઇપ વાળી પાઇપ કહેવાય ને. વાળી એને ટપક સિંચાઈ ના કહેવાય ના ના ઈ તો કઈ કહેવાય એને પાઇપ વાળીને કેવી કહેવાય તું કે મેં કીધું ટપક સિંચાઈ પદ્ધતિ તું કે ટપક સિંચાઈની પાઇપ વાળી કઈ ટપક આખી અલગ જ આવે. અચ્છા એવું હે. જેમાં કાણા તો કાણા કેટલા કિલોમીટર સુધી બનાવેલું આવ્યું અંદર આ લોકોએ? બહાર તો 200 મીટર લખેલું હતું. જોઈએ હવે. 200 મીટર તો પેલો વોકિંગ વાળો એરિયા હતો, આ ગોળ ફરવા વાળાના થોડી 200 બતાવ્યા હતા એને. અંદર આપણે જ્યાં આવ્યા એ આનો ખ્યાલ નહીં મળ્યો. તો પેલા લોકો તો ફરી ફરીને ત્યાં જ પાછા નીકળ્યા કે ગોળ ફરતું હશે આવ્યું. જઈએ એટલે ખબર. તો કપલિયા બેઠા રોટલી. આને શું કહેવાય ખબર છે ને? જબરો એરિયા બાંબુ. બને બાંબુ. અમારા સ્કૂલમાં બી એક સાહેબ હતો ને એને બાંબુ પાડેલું અમે હા ઈ લોકોએ. જાડી વર્ગ કરે. જાડીઓ છે ને એનું. ઈ મારો ક્લાસ ટીચર હતો. જે 10 F નો ક્લાસ ટીચર ગયો હતો. હમ. જેના ક્લાસમાં ડોમિસ જ આવતા હતા. ફરીને પાછા ત્યાં જ નીકળ્યા જોયું તું એ સસલું પાડી દીધું જો અહીંયા. અલા બે અલગ છે. પણ બીજી જગ્યાએ અલગ સસલું પાડ્યું હતું, આ અલગ જગ્યાએ. આ ઝાડ તેમ વચ્ચે લવડી ગયું હોય. સરકારની જાળવણી. જો કહું છું ને પાછા આયા ગોળ ફરીને. ક્યાં બાત કર રહા હે? હા જ તો. ये दूसरा गेट लग रहा है. ના ના એ જ ગેટ છે, नहीं नहीं अलग से हमारा એ જ છે. એટલે આ શેનું બનાવેલું? પ્લાસ્ટિક નો બનાવેલો ગેટ આવ્યો છે. थर्मो गेट है जो भाई ये अलग છે આ બીજા ગેટ આયા આપણે. બીજા ગેટ થી બહાર હા અમે લોકો ગયા હતા બીજા ગેટ થી નીકળ્યા બીજા ગેટે. મેં કીધું એક જ જેવો ગેટ હશે, તો અલગ અલગ જ છે. એ પેલું કયું લોકેશન દેખાય સામે ત્યાં? જતા એટલે ખબર. ચલો ભૂલા નહીં પડી છે ને બહાર નીકળવામાં? ના ભાઈ ના. આ લોકેશન મસ્ત સામે દેખાય, હવે ખબર નહીં શેનું હોય. હા સાંજના ટાઈમ આજે આપણે જે ફરીએ ને સાંજના ટાઈમે કાં તો સવારના ટાઈમ જ મજા આવે, મોર્નિંગમાં કાં તો સાંજે જ તે. હવે તો બપોરે તો ભર તડકામાં બફીએ અમે છે. બધું ફરતા ફરતા ક્યાં નીકળી ગયા ભાઈ ફોટા. જો આપણે અહીંથી આયા હતા ને યાર પાછા આયા યાર. હમ. જવાનું આમ પાછા જ છે. જો હારે હારે હું કહેતો હતો ને. અચ્છા જઈએ હા, મળી જઈએ. ગયું. મળી ગયું લોકેશન. એ લોકો જાણે તો ના બનાવતો કે હરતા ફરતા નીકળે ત્યાં. હા યાની છે. ફરી ફરીને ત્યાં જાય નહીં આપણે હારું. પેલી બાજુથી ઘૂસ્યા ને ત્યાંથી પછી બહાર નીકળ્યા અને પાછા આવે ત્યાં એક મસ્ત લોકેશન આવે તો તમને લોકોને બતાવીએ. જો બધા ગાર્ડનના નામ પાડેલું છે. જો કદમ ગાર્ડનના નામ પાડેલા અને પાછા અંદર કઈ રીતના વૃક્ષો આવેલા છે. અલગ અલગ બધા વૃક્ષ અહીંયા છે અને પાણી બી પાવું જબરું મૂકેલું. અહીંથી જવાનું તો કામ ફરીને ભાઈ. બેઠા યાર. આપણે ખાલી દૂરથી શૂટ લઈ લે. જોડે જ જવાનું હોય ભલે બેઠા હોય મજૂર છે એટલે વાંધો નહીં આવે. તો આ ગેટથી જ અંદર આવ્યા હતા ને આપણે? આપણે એક ગેટથી અંદર આયા. આ ગેટથી અંદર આવ્યા હતા ને હરી ફરીને ત્યાં જાય. એટલું મોટું નથી આજુ. એટલું મોટું નહીં, બહુ નાનું છે. ભાઈ આગળ એક પણ બગીચો જોરદાર સારું છે. બગીચો બાકી એક જોવાનો. શું લખ્યું છે? આઈ એમ ઇન આઈ એમ ઇન જાડેશ્વર 1. ઓહ શું વાત છે. રાતે બેસવા માટેનો વિસ્તાર અહીંયા પહોંચી ગયા અમે. મેડિટેશન કોર્નર, ધ્યાનમાં બેસ એટલે આપણે મેડિટેશન કરતા હોય ને શાંતિ માટે મગજની શાંતિ માટેનો વિચાર આવી રહ્યો. આપણે ફરતા ફરતા ત્યાં જ જઈએ. ત્યાં જીમ એક્સરસાઇઝ તો ત્યાં હતી લે અમે જોઈ ત્યાં. બધા છોકરા બેઠા હો, સામે ગેટ જ દેખાય. પેલા દિવસ જેવો કાંડ ના થાય પરિમલ ગાર્ડન જેવો. હાય ગાઈસ, તો આજના બ્લોગમાં બસ આટલું જ હતું. અમે લોકો અહીંયા જાડેશ્વર વનના અંદર ફરવા આવ્યા હતા. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન બાજુમાં જે આપ્યો ને એ પ્રેસ કરી દો. કેમ કે હું ગમે ત્યારે નવો બ્લોગ્સ નાખું તો તમને લોકોને પહેલાં જોવા મળે એના માટે. અને જો મને ઇન્સ્ટાગ્રામના અંદર તમે લોકો ફોલો ના કરતા હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી દો અને આ લોકેશન ઉપર તમારે લોકોને આવવું હોય ને તો એવું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. બાકી મળીએ આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.